વડાપ્રધાન પદ પર નરેન્દ્રભાઈ મોદીને 12 વર્ષ પૂર્ણ થતા અમદાવાદમાં સાયકલ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું। ભાજપના અનુસૂચિત જાતિ મોરચા દ્વારા સાયકલ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું। કેન્દ્રમાં નરેન્દ્રભાઈ મોદી સરકારને 12 વર્ષ સેવા, સુશાસન, જનકલ્યાણના સંગઠનાત્મક કાર્યક્રમના ભાગરૂપે આયોજન કરવામાં આવ્યું। પીએમ મોદીના પર્યાવરણની જાળવણીના સંદેશને લોકો સુધી પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો। અનુસૂચિત જનજાતિ મોરચાના અધ્યક્ષ કિરીટભાઈ સોલંકી, મેયર હિતેશ બારોડ, એલિસબ્રિજ વિસ્તારના ધારાસભ્ય સાયકલ યાત્રામાં જોડાયા હતા। અનુસૂચિત જનજાતિ મોરચાના કાર્યકર્તાઓએ પણ સાયકલ યાત્રામાં ભાગ લીધો। મોદી સાહેબનો જે 12 વર્ષનો કાર્યકાળ રહ્યો છે, કોઈ પણ ચૂંટાયેલા પ્રધાનમંત્રીનો સર્વશ્રેષ્ઠ અને સૌથી લાંબો કાર્યકાળ રહ્યો છે અને એમાં ભારતની પહેચાન સમગ્ર વિશ્વમાં અને સમગ્ર દેશમાં અલગ થઈ છે। લોકોને એવું લાગે છે કે હા, મેરા દેશ બદલ રહા હૈ। અને ત્યારે પર્યાવરણની જાળવણી માટે ડીઝલનો એનો ઉપયોગ ઓછો કરીને સાયકલને એનો ઉપયોગ કરે, એ સંદેશને લઈને આજે આપણે કર્યું છે। આપણી વચ્ચે એલિસબ્રિજના અમારા ધારાસભ્ય શ્રી અમિતભાઈ, जो पूर्व मेयर पण रहेला छे અને ભારતીય જનતા પાર્ટીના કર્ણાવતી મહાનગરના અધ્યક્ષ પણ રહ્યા છે। અહીંયા દરેક લોકો આવ્યા છે। પ્રવીણભાઈ અમારા અનેક આગેવાન કાર્યકરો આવ્યા છે, ત્યારે હું એ સૌનું અહીંયા સ્વાગત કરું છું। સુશાસનના 12 વર્ષ, મને નરેન્દ્રભાઈના 12 વર્ષ, જે નહેરુજી કરતાં પણ વધુ દિવસો સુધી ચૂંટાયેલા વડાપ્રધાન તરીકે રહેવાનો રેકોર્ડ બ્રેક થયો છે અને રેકોર્ડની અંદર સૌથી વધુ રેકોર્ડ થાય હજુ પણ આવનાર દિવસમાં, અને એમના તંદુરસ્તી રાખે અને સૌની તંદુરસ્તી વધે અને પર્યાવરણનું જતન થાય માટે આજે અનુસૂચિત મોરચા ગુજરાત રાજ્યના અધ્યક્ષ કિરીટભાઈ સોલંકી અને માન્ય કાંતિભાઈ લકુમ, ધારાસભ્ય શ્રી બાવડા એક્સ અને ચાલુ ધારાસભ્ય અમારા અમિતભાઈ સાની આગેવાનીમાં મોરચા દ્વારા આજે રિવરફ્રન્ટ ખાતે સાયકલોથોન રાખી હતી।